આજે ભગવાન અમૃતની ચાવી આપશે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 14મા શ્લોકમાં જોયું કે સુખ અને દુઃખ ટાઢ અને તડકા જેવા છે, જે ઇન્દ્રિયોના સંપર્કથી આવે છે અને જાય છે, એટલે આપણે તેને સહન કરવા જોઈએ। આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 15, જેમાં ભગવાન સમજાવે છે કે જે મનુષ્ય આ સુખ દુઃખમાં સમાન રહે છે, તે જ મોક્ષ કે અમૃતત્વ મેળવવાને લાયક બને છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોલમૃતત્વાય કલ્પતે 15। 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, હે પુરુષશ્રેષ્ઠ અર્જુન, જે ધીર પુરુષને આ સુખ દુઃખ વ્યથા પીડા આપી શકતા નથી અને જે સુખ તથા દુઃખ બંનેમાં સમાન રહે છે, તે જ પુરુષ અમૃતત્વ મોક્ષ મેળવવા માટે લાયક બને છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. ભગવાન અર્જુનને કયા નામથી સંબોધે છે? જવાબ: પુરુષર્ષભ, પુરુષોમાં શ્રેષ્ઠ। 2. અમૃતત્વ માટે કોણ લાયક બને છે? જવાબ: સોલમૃતત્વાય કલ્પતે, જે સુખ દુઃખમાં સમાન રહે છે તે। 3. ધીરમ પુરુષનો અર્થ શું છે? જવાબ: જેનું મન વિચલિત થતું નથી અને જે આત્મજ્ઞાનમાં સ્થિર છે। 4. સુખ દુઃખ કોને વ્યથા આપી શકતા નથી? જવાબ: જેણે ઇન્દ્રિયો પર કાબૂ મેળવ્યો છે અને જે પરિસ્થિતિને સાક્ષી ભાવે જુએ છે। 5. સમદુઃખ સુખ એટલે શું? જવાબ: દુઃખ અને સુખ બંનેમાં એક સરખી શાંતિ જાળવવી। 6. આ શ્લોક કયા લક્ષ્યની વાત કરે છે? જવાબ: અમૃતત્વ એટલે કે જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્તિ। 7. શું સામાન્ય માણસ સુખ દુઃખમાં સમાન રહી શકે? જવાબ: હા, અભ્યાસ અને જ્ઞાન દ્વારા તે શક્ય છે। 8. ન વ્યથયંતી એટલે શું? જવાબ: પીડા આપતા નથી અથવા ડગાવી શકતા નથી। 9. આ શ્લોક શું સૂચવે છે? જવાબ: મુક્તિનો માર્ગ બાહ્ય ત્યાગમાં નહીં પણ આંતરિક સમતામાં છે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 15મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ, આંતરિક સંતુલન અને મુક્તિ। આ શ્લોક આપણને જીવન જીવવાની શ્રેષ્ઠ કળા શીખવે છે। 1. લાગણીઓનું સંતુલન। જીવનમાં સફળતા મળે ત્યારે બહુ છકી ન જવું અને નિષ્ફળતા મળે ત્યારે બહુ દુઃખી ન થવું, એ જ સાચું જીવન છે। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણી શાંતિનું રિમોટ કંટ્રોલ બહારની પરિસ્થિતિને ન આપીએ। 2. ધીર બનો। ધીરજ એ માત્ર રાહ જોવી નથી, પણ મુશ્કેલ સમયમાં પણ તમારો સ્વભાવ ન બદલવો તે છે। જો તમે સુખ અને દુઃખમાં શાંત રહી શકો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવી શકતી નથી। 3. અમૃતત્વનું લક્ષ્ય। આપણે બધા કાયમી સુખ શોધીએ છીએ, પણ તે સુખ ત્યારે જ મળે જ્યારે આપણે આ દ્વંદ્વો સુખ દુઃખથી પર થઈએ। મોક્ષનો અર્થ એ નથી કે ક્યાંક જવું, પણ એ છે કે મનની એવી સ્થિતિ પ્રાપ્ત કરવી જ્યાં કશું જ તમને ડગાવી ન શકે। નિષ્કર્ષ: તમારી અંદર એક એવી જગ્યા બનાવો જે હંમેશા શાંત હોય। સુખ આવે તો તેને માણો અને દુઃખ આવે તો તેને પસાર થવા દો, પણ બંનેમાં તમારી આંતરિક સમતુલા જાળવી રાખો। મિત્રો, આજે આપણે જોયું કે સમતા એ જ મુક્તિનો માર્ગ છે। હવે પછીના શ્લોકમાં ભગવાન પરમ સત્ય સમજાવશે કે અસત વસ્તુનું કોઈ અસ્તિત્વ નથી અને સત વસ્તુનો ક્યારેય અભાવ નથી। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।